જય સ્વામિનારાયણ બાળકો, આપણે બીજો પાઠ જોતા છે કમ્પ્યુટર અને તેના વિવિધ ભાગો. એની અંદર આવે છે કમ્પ્યુટરના મુખ્ય ભાગો અને ગૌણ ભાગો બે આવે છે. તો આપણે અત્યારે શું જોતા છે? કમ્પ્યુટરના મુખ્ય ભાગો. એની અંદર આપણે કીબોર્ડ જોઈ ગયા છે. હવે આજે આપણે મોનિટર, સીપીયુ અને માઉસ વિશે વિસ્તૃત માહિતી જોઈશું. હવે પહેલાં તો જો મોનિટર, આ રહ્યું મોનિટર. જો ટેલિવિઝન જેવું દેખાય છે ને. કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી દર્શાવવા માટે મોનિટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કમ્પ્યુટરની અંદર કોઈ બી માહિતી દાખલ કરીએ તો એને જો જોવી હોય તો શાનો ઉપયોગ થાય છે? મોનિટરનો. તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં માહિતી દર્શાવવા માટે થતો હોવાથી તેને આઉટપુટ ડિવાઇસ પણ કહે છે. એને શું કહેવાય છે? આઉટપુટ ડિવાઇસ. એટલે કે માહિતી આપણી આ મોનિટર પર પ્રદર્શિત થાય છે એટલે એને આઉટપુટ ડિવાઇસ કહે છે. તે દેખાવમાં ટેલિવિઝન જેવું હોય છે. તેના ઉપરના ભાગમાં મોનિટરને ચાલુ અને બંધ કરવા માટેનું બટન આવેલું છે. એકચ્યુઅલી આને મોનિટર કહેવાય છે. શું કહેવાય છે? મોનિટર. આજકાલ બજારમાં એલસીડી અને એલઈડી પ્રકારના મોનિટર પ્રચલિત છે. એટલે આજકાલ બજારમાં નાના મોનિટર એટલે કે સ્લિમ પતલા મોનિટર ઉપલબ્ધ છે. પછી જોઈશું સીપીયુ. કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી પર પ્રક્રિયા કરવા માટે સીપીયુનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કોઈ બી માહિતી આપણે દાખલ કરીએ છીએ તો આની અંદર પ્રક્રિયા થાય છે. તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં પ્રક્રિયા કરવા માટે થતો હોવાથી તેને પ્રોસેસિંગ ડિવાઇસ પણ કહેવામાં આવે છે. તેનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તેનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એટલે એને સીપીયુ કહીએ છીએ. તે કમ્પ્યુટરનું નિયંત્રણ કરે છે. એટલે આખા કમ્પ્યુટરનું નિયંત્રણ કોણ કરે છે? સીપીયુ. તેને કમ્પ્યુટરનું મગજ કહે છે. આખું કમ્પ્યુટરનું નિયંત્રણ કરે ને એટલે કમ્પ્યુટરનું શું કહેવાય છે? મગજ. આપણે કેમ આપણું મગજ બધું નિયંત્રણ કરે છે આપણા શરીરનું, એવી જ રીતના આ કમ્પ્યુટરનું નિયંત્રણ કરે છે સીપીયુ. એટલે એને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે. તેના ઉપરના ભાગમાં પાવર બટન અને રિસ્ટાર્ટ બટન આવેલા છે. અહીંયા ઉપર હોય છે, કોઈના અહીંયા હોય છે બટન, કોઈને અહીંયા સીપીયુમાં હોય છે. એ રિસ્ટાર્ટ બટન અને પાવર બટન આવેલા હોય છે. પછી જોઈએ આપણે માઉસ. જો આ રહ્યું માઉસ. કમ્પ્યુટરમાં ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ માહિતીને નિર્દેશ કરવા માટે થતો હોવાથી તેને પોઇન્ટિંગ ડિવાઇસ કહેવાય છે. પેલું ઉપર આપણે સેન્ટ્રલ પ્રોસેસિંગ ડિવાઇસ જોયું. આ કેવું ડિવાઇસ છે? પોઇન્ટિંગ ડિવાઇસ. કે આપણે કોઈ પણ આઇકન્સને નિર્દેશ કરવો હોય તો આપણે એનું પોઈન્ટ લઈ જઈએ, કર્સર લઈ જઈએ ને ત્યાં, એટલે એને પોઇન્ટિંગ ડિવાઇસ કહે છે. તે દેખાવમાં ઉંદર જેવું હોય છે. હાલમાં ઉપલબ્ધ માઉસની ઉપરના ભાગમાં 2 બટન્સ આવેલા હોય છે. આ જો આ 2 બટન્સ, કોઈને 3 આવેલા હોય છે. તે માઉસપેડ ઉપર રાખીને ફેરવવામાં આવે છે. આવું માઉસપેડ નીચે આવે છે બ્લેક કલરનું. તમે આપણા કોમ્પ્યુટર લેબની અંદર જોયું હશે માઉસપેડ. એના પર માઉસ મૂકીને ફેરવવામાં આવે છે. તેનો ઉપયોગ માહિતીને પસંદ કરવા, ચિત્ર દોરવા, મેનુમાંથી કમાન્ડ પસંદ કરવા, ગેમ્સ રમવા માટે થાય છે. એટલે માઉસનો ઉપયોગ શાના માટે થાય છે? એક તો કોઈપણ ચિત્રને સિલેક્ટ કરવા માટે, ચિત્ર દોરવા માટે. ચિત્ર દોરવાના એટલે પેઇન્ટની અંદર આપણે લઈ જઈએ છીએ ને માઉસને, કર્સરથી ફેરવીએ છીએ. પછી મેનુમાંથી કમાન્ડ પસંદ કરવા માટે અને ગેમ્સ રમવા માટે થાય છે. તેના વડે પોઇન્ટિંગ, ક્લિક, ડબલ ક્લિક, ડ્રેગિંગ, સ્ક્રોલિંગ અને પ્રકારની ક્રિયા કરી શકાય છે. હવે આ વસ્તુ પ્રેક્ટિકલ જ્યારે થશે ત્યારે હું તમને બતાવીશ કે ક્લિક કોને કહેવાય, ડબલ ક્લિક કોને કહેવાય, ડ્રેગિંગ કોને કહેવાય, સ્ક્રોલિંગ કોને કહેવાય. આ બધી ક્રિયા પ્રેક્ટિકલની અંદર આવશો ત્યારે તમને હું બતાવીશ. જય સ્વામિનારાયણ.